હેલો એવરીવન, ચેપ્ટર નંબર 19ના નીટના પ્રશ્નોની ચર્ચા અત્યારે આપણે શરૂ કરીએ. પ્રકરણ 19 સંપૂર્ણ કિડની અને એની કાર્યપદ્ધતિ વિશે છે. ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ. શરૂ કરીએ. યુરિક એસિડ એ આનો મુખ્ય નાઇટ્રોજન ઉત્સર્ગ નિપજ છે. હવે આ તો તમે પહેલેથી ભણતા આવ્યા છો કે જે સૌથી વધુ પાણી હોય એટલે કે જે પાણીના સજીવો છે તે એમોનિયા, એનાથી ઓછું પાણી હોય તે યુરિયા. બરાબર, દેડકો શબ્દ વાપરો છે એટલે આપણે પુખ્ત દેડકો જ ગણવાનો. બરાબર, તે ટેડપોલ નહીં ગણવાનો. મનુષ્ય, અળસિયું આ બધાને યુરિયાથી કામ ચાલી જાય. વંદો યુરિક એસિડ જોઈએ. યુરિક એસિડ જે છે મૂળતઃ 3 પ્રાણીઓ માટે, એક સરીસૃપ માટે, એક પક્ષી માટે. બરાબર, જમીનની ગોકળ ગાય અને કોઈ પણ કીટક કેટેગરીનું પ્રાણી હોય તો એને આપણે આમાં લઈએ, એટલે વંદો આપણે જવાબ રાખીએ. ક્વેશ્ચન નંબર 2 આ સૌથી વિવાદાસ્પદ પ્રશ્નોમાંનો એક છે. બરાબર, આમ પહેલી નજરે તમને બહુ સરળ ને સીધો લાગશે. બરાબર, પણ જ્યારે એના જવાબો તમે જોશો ને એમાં ખાસ વિવાદાસ્પદ એટલા માટે પણ થઈ ગયો હતો કે દરેક અલગ અલગ જે મોટી મોટી સંસ્થાઓ છે દિલ્હીની, ફોર એક્ઝામ્પલ એમટીજી છે, બરાબર, પછી પ્રદીપ છે, એ સિવાય એબીસી મોડર્ન છે, અરિહંત છે, દરેકની અંદર આ લોકો દર વર્ષે સોલ્યુશન બહાર પાડતા હોય છે બુકમાં. પ્યોર ઇંગ્લિશમાં હોય છે, બીજી ભાષામાં આ લોકો નથી પાડતા. હવે એમના સોલ્યુશનમાં પણ આનો જવાબ અલગ અલગ છે. બરાબર, પ્રશ્ન છે મૂત્રાશય પરથી બધા જ ખેંચાણ સંવેદી કેન્દ્ર દૂર કરી દેવામાં આવશે તો શું થશે? જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો પેજ નંબર 300ના લાસ્ટ પેરેગ્રાફમાં જાઓ. એમાં લખેલું છે મૂત્રાશયની દિવાલ પરના ખેંચાણગ્રાહી પ્રત્યુત્તરથી સંકેતો સીએનએસમાં મોકલાય છે. બરાબર, અને મૂત્રાશયના સરળ સ્નાયુના સંકોચન અને મુદ્રિકા માર્ગના શિથિલન હેતુ સંકેતો જાય છે ને એને કારણે મૂત્ર મુક્ત થાય છે. એટલે ટૂંકમાં મૂત્રાશયમાં ભરાયેલું મૂત્ર જે છે એ આ સંકેતોને કારણે આગળ વધે. બરાબર, જ્યારે મૂત્રાશય સંપૂર્ણ ભરાઈ જાય ત્યારબાદ તેની દિવાલ ખેંચાય ને એનાથી જે સંકેતો ઉત્પન્ન થાય એ ખેંચાણગ્રાહી કેન્દ્ર જે છે એના દ્વારા સીએનએસમાં એટલે કે મગજમાં મોકલવામાં આવે. હવે જો આ ના થાય તો પ્રેક્ટિકલ સિમ્પલ આન્સર મૂત્ર મુક્ત નહીં થાય. બરાબર, હવે આમાં વિવાદ ક્યાં ચાલુ થયો કે મૂત્ર મુક્ત નહીં થાય તો ધીમે મૂત્રાશય તો ભરાઈ ગયું. બરાબર, હવે જો ખેંચાણ સંવેદી કેન્દ્ર એને મેસેજ નથી આપતા અને મૂત્ર મુક્ત નથી થતું તો પછી નવું મૂત્ર સંગ્રહ થવાનું બંધ થઈ જશે. બરાબર, એટલે મૂત્રાશયમાં હવે નવું સંગ્રહ નહીં થાય, નવું નહીં થાય, જૂનું ભલે રહ્યું નવું નહીં થાય. બરાબર, અચ્છા, મૂત્ર નિકાલ જ બંધ થઈ ગયો છે. બરાબર, અને બીજો એવો અર્થ થયો કે ધારો કે મૂત્ર જે છે એ બહાર નથી આવતું ને મૂત્રાશય સંવેદના સ્વીકારતું જ નથી તો જે નવું મૂત્ર બનશે સતત કદાચ આવતું જ જશે. બરાબર, પણ જગ્યા છે નહીં તો કરશે શું? એટલે ઘણા બધા પ્રેક્ટિકલ પ્રશ્નો, જો કે સીબીએસઈએ બહુ સ્પષ્ટતા કરી હતી કે અમે આવું કંઈ વિચારી નથી પ્રશ્ન બનાવ્યો. સ્ટ્રેટ ફોરવર્ડ પ્રશ્ન છે, તમે ખેંચાણ કેન્દ્ર દૂર કર્યા એનું કામ બંધ થઈ ગયું, અમે સીધું એનું કાર્ય પૂછ્યું હતું. આ એક હાઇપોથેટિકલ સિચ્યુએશન છે, આવું ખરેખર વાસ્તવિકતામાં સંભવ નથી. બરાબર, એટલે આપણે અમદાવાદ જવાબ આપીને આગળ વધીશું. ચાલો, કયા સજીવમાં ઉત્સર્જન તંત્ર સાચી રીતે જોડાયેલા છે? ઓકે, 1 બાય 1 ચર્ચા કરીશું. અળસિયામાં કંઠનાલીય, વિટપીય અને ત્વચીય ઉત્સર્ગિકા. ઓકે, વંદામાં માલપિધિયન નલિકા અને અંધાંત્ર. માલપિધિયન નલિકા બરાબર છે, અંધાંત્ર યોગ્ય નથી. દેડકામાં મૂત્રપિંડ, ત્વચા અને મુખ ગુહા અધિચ્છદ. આ શ્વસન માટેના કેન્દ્રો લખેલા છે. મુખ ગુહા અધિચ્છદ તો રાઈટ, શું કહેવાય, ઉત્સર્જન માટે મુખ ગુહા અધિચ્છદ એનામાં કામ કરતું નથી. અને મનુષ્યમાં મૂત્રપિંડ બરાબર છે, સ્નિગ્ધ ગ્રંથિ બરાબર છે, પણ અશ્રુ ગ્રંથિ લખ્યું છે એ ખોટું છે. એટલે વંદા, દેડકા, મનુષ્ય દરેકમાં કંઈક ને કંઈક ખોટું આપેલું છે. અળસિયામાં 3 ઉત્સર્ગિકા પરફેક્ટ આપી છે. ચાલો, માનવમાં નાઇટ્રોજન ઉત્સર્જનના મૂળ રાસાયણિક સંકુલનું સંશ્લેષણ ક્યાં થાય? ઓકે, યકૃતમાં થાય છે પણ તેનું ઉત્સર્જન મૂત્રપિંડમાં થાય. યસ, બરાબર છે, પહેલો જવાબ સાચો છે. છતાં આગળ એક નજર નાખીએ, કિડનીમાં થાય છે, ઇટ શુડ બી મૂત્રપિંડ. ભલે કંઈ નહીં, કિડની લખ્યું આપણે સમજીએ છીએ. અને ઉત્સર્જન યકૃતમાં થાય, ખોટી વાત. કિડનીમાં થાય ને ત્યાં જ ઉત્સર્જન થાય, ખોટી વાત. આપણામાં હોય છે યુરિયા. બરાબર, તમારા અભ્યાસક્રમમાં નથી પણ જૂના અભ્યાસક્રમમાં યુરિયા ચક્ર કરીને એક ટોપિક આવતો હતો. બરાબર, જે વૈજ્ઞાનિકે 14મા ચેપ્ટરમાં ક્રેબ્સ ચક્ર લખ્યું છે ને તમે,
બરાબર. એ વૈજ્ઞાનિકનું આમાં પણ પ્રદાન છે. ક્રેબ્સ ચક્ર એને પણ પહેલાં કહેતા હતા, પણ પછી શું થવા લાગ્યું કે ક્રેબ્સ ચક્રમાં કન્ફ્યુઝ થતું હતું, એટલે એનું નામ ક્રેબ્સ હેન્સલેટ સાયકલ પણ આપ્યું બીજા વૈજ્ઞાનિકના નામને આધારે. પણ પછી બેટર હતું કે એનું નામ યુરિયા ચક્ર કરી દેવામાં આવે. બરાબર. એમાં ઓર્નિથિન નામનો એક રસાયણ ભાગ લેતો હોવાથી એને ઓર્નિથિન સાયકલ પણ ઘણા કહે છે. તમે ગૂગલ પર સર્ચ કરશો તરત તમને એના ફોટોગ્રાફ્સ ઇમેજીસમાં મળી જશે. બરાબર. એ લીવરની પ્રોસિજર છે. ચાલો, કયું વિધાન મૂત્રપિંડના ઉત્સર્જનને અનુલક્ષીને સાચું છે? ઓકે, જોઈએ. વન બાય વન આની ચર્ચા કરીએ. હેન્ડલેનો પાસનો આરોહી ભાગ ઇલેક્ટ્રોલાઇટ માટે પ્રવેશશીલ છે. હેન્ડલેના પાસનો અવરોહી ભાગ અપ્રવેશશીલ છે. આ બાજુ બીજા બે ઓપ્શન છે. દૂરસ્થ ગૂંચળામય નલિકા બાયકાર્બોનેટનું પુનઃશોષણ કરવા સક્ષમ નથી. અને પછી એક પ્રશ્ન છે, લગભગ 99% રુધિર કેશિકા ગાળણ મૂત્રપિંડ નલિકા દ્વારા પુનઃશોષણ પામે છે. ઓકે, હવે આપણે ચાર ઓપ્શનની ચર્ચા કરીએ. પહેલો ઓપ્શન દિલ્હી, અહીંયાથી જોઈએ તો 99% રુધિર કેશિકાનું ગાળણ એ મૂત્રપિંડ નલિકા દ્વારા પુનઃશોષણ પામે. કરેક્ટ, સાચી વાત છે. કેમ કે આપણે જે કેટલું 180 લીટર રુધિર આવે એમાંથી 1.5 લીટર મૂત્ર બને એ વાત કરી હતી, એટલે દિલ્હી ઇઝ અ કરેક્ટ આન્સર. તો પણ બધા ઓપ્શન જોઈએ. દૂરસ્થ ગૂંચળામય નલિકા બાયકાર્બોનેટનું પુનઃશોષણ કરવા સક્ષમ નથી. રોંગ. જો તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો એ તમે બહુ સ્પષ્ટ જોઈ શકો છો. ડીસીટીનો જે મુદ્દો આપેલો છે પેજ નંબર 297 ઉપર, એમાં છેલ્લી લાઇનમાં લખેલું છે કે સોડિયમ પોટેશિયમ સંતુલન અને પીએચ જાળવવા માટે બાયકાર્બોનેટનું, હાઇડ્રોજનનું, પોટેશિયમ આયનનું અને એમોનિયાનું સ્ત્રાવ અને શોષણ બંને માટેની વાત એમાં આપેલી જ છે. રાઈટ. સો અગેન દેટ ઇઝ અ 1 પોઈન્ટ. રાઈટ. એટલે બહુ સ્પષ્ટ લખેલું જ છે કે હાઇડ્રોજન, પોટેશિયમ અને એમોનિયાનો સ્ત્રાવ અને બાયકાર્બોનેટનું પુનઃશોષણ, એટલે પુનઃશોષણ માટે સક્ષમ છે. અહીંયા નથી લખ્યું છે. પેલા બે ઓપ્શન જોઈએ. અત્યાર સુધી તો દિલ્હી સાચો લાગ્યો. હેન્ડલેના પાસનો આરોહી ભાગ, ઓકે, ઇલેક્ટ્રોલાઇટ માટે અપ્રવેશશીલ છે. નહીં, આરોહી ભાગ ઇલેક્ટ્રોલાઇટ માટે પ્રવેશશીલ હોય, અવરોહી ભાગ પાણી માટે પ્રવેશશીલ હોય. પછી છે અવરોહી ભાગ ઇલેક્ટ્રોલાઇટ માટે અપ્રવેશશીલ છે. સાચું ભાઈ, બોમ્બે પણ સાચું છે અને દિલ્હી પણ સાચું છે. તો બે જવાબ કેવી રીતે સાચા પડ્યા? ઓકે, તો ઓરિજિનલ સેન્ટ્રલ બોર્ડની બુકમાં કન્ફર્મ કરીએ. યસ, દેર ઇઝ અ મિસ્ટેક ઇન ટાઈપિંગ. ટાઈપ કરનારે ભૂલ કરી છે. મારી પાસે સેન્ટ્રલ બોર્ડની જે ક્વેશ્ચન્સ બેંક છે આખી છે મારી પાસે, એમાં લખેલું છે કે ડિસેન્ડિંગ લૂપ ઓફ હેન્ડલે ઇઝ ઇમ્પર્મિએબલ ટુ વોટર. બરાબર. આ ભાઈ સાહેબ અહીંયા ઉતાવળમાં અહીંયા પાણી છાપવાની જગ્યાએ ઇલેક્ટ્રોલાઇટ છાપ્યું છે. તમે ઇલેક્ટ્રોલાઇટ કેન્સલ કરીને અહીંયા પાણી વાંચો. બરાબર. એટલે હવે તમને ખબર પડે કે અવરોહી ભાગ પાણી માટે અપ્રવેશશીલ વિધાન ખોટું થઈ જાય, આરોહી ભાગ ઇલેક્ટ્રોલાઇટ માટે અપ્રવેશશીલ વિધાન ખોટું થઈ જાય. રાઈટ. આરોહી ભાગ ઇલેક્ટ્રોલાઇટ માટે પ્રવેશશીલ હોય, અવરોહી ભાગ પાણી માટે. એટલે આ ટાઈપિંગની ભૂલ છે એટલે આવું થયું. રાઈટ. બાકી નીટમાં આવું સંભાવના બહુ ઓછી છે. અને ધારો કે એવું થાય કે બે જવાબ સાચા પડી જતા હોય તો એને બંને જવાબ પછી સાચા આપી દેવા પડે. રાઈટ. ચાલો નેક્સ્ટ. કયું મૂત્રપિંડ રિનલ પિરામિડનો ભાગ નથી? ઓકે, હવે રિનલ પિરામિડ આપણે બધા જાણીએ છીએ કે ધારો કે આ તમારી પાસે કિડની છે, આ એનું બાહ્યક છે, આ એનો અહીંયાનો પિરામિડનો ભાગ છે. રાઈટ. હવે અહીંયા હોય તમારી પાસે બાઉમેન્ટની કોથળી, આ રીતે અહીંયા બાઉમેન્ટની કોથળી, અહીંયા જે નિકટવર્તી ગૂંચળાધાર ને અહીંયા હોય દૂરસ્થ ગૂંચળાધાર. રાઈટ. તો હવે હેન્ડલેનો પાસ શેમાં હોવાનો? આ ભાગમાં, એટલે કે રિનલ પિરામિડમાં. બરાબર. પછી એક ઓપ્શન છે પરિનલિકામય કેશિકા, પેરીટ્યુબ્યુલર, બરાબર, કેપિલરી. એટલે કે આમાંથી જે આખો જે પાસ બને છે આ પરિનલિકામય કેશિકાઓનો, એ તો બાહ્યકમાં પણ હોય છે અને મધ્યકમાં પણ હોય છે. એટલે રિનલ પિરામિડનો ભાગ એ પણ થયો. પછી કલકત્તા ઓપ્શન છે સંગ્રહણ નલિકા. સંગ્રહણ નલિકા તો અહીંયાથી જ પસાર થવાની. રાઈટ. સંગ્રહણ નલિકા જે છે એ તો બાહ્યકમાંથી થઈને મધ્યકમાંથી થઈને જ આગળ વધે. રાઈટ. બીલીની નલિકા વિશે તમે બધા ભણ્યા જશો. તો રહ્યો એ જવાબ ગૂંચળામય નલિકા. ગૂંચળામય કઈ હોય? બે, એક નિકટવર્તી ગૂંચળામય અને એક દૂરસ્થ ગૂંચળામય. એ માત્ર બાહ્યકમાં જોવા મળે. ચાલો, ઉત્સર્ગ એકમના નિશ્ચિત ભાગના કાર્યને સારી રીતે સમજાવે છે. ઓકે, લેટ અસ ડિસ્કસ અબાઉટ ધેમ. કઈ રીતના એણે માહિતી માંગી છે. પોડોસાઇટ્સ
બાઉમેનની કોથળીમાં રુધિરના ગાળણ માટેના સૂક્ષ્મ છિદ્ર બનાવે. સાચી વાત. હેન્ડલેનો પાસ રુધિર કેશિકા ગુચ્છ ગાળણમાંથી મોટા ભાગના પદાર્થોનું પુનઃશોષણ થાય. નહીં, આ હેન્ડલેના પાસ માટે નહીં, આ નિકટવર્તી ગૂંચળામય નલિકા માટેનું વિધાન છે. હમણાં આપણે આગળના ક્વેશ્ચનમાં જ જોયું. બરાબર. પછી છે દૂરસ્થ ગૂંચળામય. પોટેશિયમ આયનોનું આજુબાજુની રુધિર કેશિકાઓ દ્વારા પુનઃશોષણ થાય. દૂરસ્થ ગૂંચળામય નલિકાનું જો તમારી પાસે બુક હોય તો એની અંદર લખેલું જ છે કે સોડિયમ અને પાણીનું શરતી પુનઃશોષણ થાય અને સોડિયમ પોટેશિયમ સંતુલન જાળવવા માટે પોટેશિયમનો સ્ત્રાવ કરે. અહીંયા શોષણની વાત કરી છે. મેં હમણાં જ પેલું વાક્ય તમને કીધું. 298 નંબરના પેજ પર આકૃતિ 19.5ની નીચેનું પહેલું જ સ્ટેટમેન્ટ. બરાબર. સંગ્રહ નલિકાના ટાઇટલની ઉપરનું પોટેશિયમ આયનનો સ્ત્રાવ થાય માટે એ વાત પણ ખોટી. અને અંતર્વાહી ધમનિકા રુધિર કેશિકા ગુચ્છમાંથી રુધિરને શિરા તરફ વહન કરે. નહીં, એ રુધિર કેશિકા ગુચ્છ તરફ વહન કરે. સો ઓલ ધ ઓપ્શન્સ આર ઇનકરેક્ટ. પોડોસાઇટ ઇઝ ધ કરેક્ટ આન્સર. અહેમદાબાદ. મૂત્રપિંડ નિયંત્રણના કાર્યના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન સાચું છે? ઓકે. જ્યારે કોઈ વધુ પાણી પીવે તો એન્ટીડાયરેટિક હોર્મોન મુક્ત થતું નથી. એન્ટીડાયરેટિક હોર્મોનનું કાર્ય શું છે? એન્ટી એટલે વિરોધી, ડાયયુરેસિસ એટલે મંદમૂત્ર, ડાયલ્યુટ યુરિન એના પરથી શબ્દ લીધો. હોર્મોન મંદમૂત્રનો વિરોધી અંતઃસ્ત્રાવ, એટલે કે પાણીને મૂત્રમાં વહી જવા દેવું નહીં. તો આની જરૂર ક્યારે પડે? જ્યારે તમે પાણી ઓછું પીવો ત્યારે. બરાબર. તમારી પાસે ધારો કે તમારા ખિસ્સામાં એક ડાયરી ને પેન છે તો તમે ડાયરીમાં જ પેનથી લખી શકો છો. પણ ધારો કે તમારા ખિસ્સામાં ડાયરી નથી તો તમે શું કરવાના? કોઈ ફોન ઉપર કોઈ નંબર લખાવતો હોય તો લખવા માટે આજુબાજુમાં કચરામાં પડેલો કોઈ કાગળ શોધીને નંબર લખો છો. આપણને ટેવ છે, રાઈટ? તો એના જેવું અહીંયા થયું કે જો તમે પાણી પી જ લો છો તો એડીએચની જરૂર નથી. કરેક્ટ. પહેલો ઓપ્શન સાચો છે. ઠંડા તાપમાનનું પ્રભાવન એડીએચના મુક્ત થવાને ઉત્તેજે છે. એડીએચ મુક્ત થાય ને તો પાણી ખેંચી લે. જ્યારે ઠંડુ તાપમાન હોય ને શિયાળો ત્યારે બાથરૂમ વધારે. હવે આપણો બધાનો અનુભવ છે, રાઈટ? એટલે ખોટી વાત થઈ આ. રુધિર કેશિકા ગુચ્છના પ્રવાહમાં વધારો થતાં એન્જિયોટેન્સિન 2નું નિર્માણ પ્રેરાય. ઓકે. વન્સ અગેન પેજ નંબર 300. બરાબર. એમાં આખી રાસ થિયરી તમને આપી છે. રેનિન, આલ્ડોસ્ટેરોન, એન્જિયોટેન્સિનની આખી જે સિસ્ટમ આપી છે એમાં એન્જિયોટેન્સિન 2નું કામ શું છે કે આ બધું ઘટે ત્યારની વાત છે. બરાબર. આ આખી પ્રોસેસ અહીંયા એણે પ્રશ્ન જ આખો ઊંધો કરી નાખ્યો છે, રાઈટ? સેકન્ડ પેરેગ્રાફમાં પહેલાં બીજા વિધાન જ વાંચો, ખ્યાલ આવી જશે કે રુધિર કેશિકા ગુચ્છના રુધિર પ્રવાહમાં દબાણ વધારીને, બરાબર, અથવા જીએફઆરમાં ઘટાડાથી જેજી કોષો સક્રિય થઈને રેનિન મુક્ત કરે. એ સ્પષ્ટ વાત કરી જ છે. બરાબર છે. જે રુધિરમાં એન્જિયોટેન્સિન એમાંથી 1 અને એમાંથી 2માં ફેરવે, જેમાંનો એન્જિયોટેન્સિન 2 રુધિર વાહિનીનું સંકોચન કરે અને જે જીએફઆર ઘટી ગયો છે એને નોર્મલ કરે. પણ જો ઓલરેડી એ કહે જ છે કે પ્રવાહ વધારે છે તો પછી એની જરૂર જ નથી. અને છેલ્લો ઓપ્શન, ઉનાળા દરમિયાન બાષ્પોત્સર્જન દ્વારા જ્યારે શરીર પાણી ગુમાવે ત્યારે એડીએચ મુક્ત થતું અટકે. ના, એમાં એની જરૂર પડે, રાઈટ? વેરી ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન. પીએમટી 2011, પ્રી પીએમટી. અમદાવાદ ઇઝ ધ કરેક્ટ વન. નેક્સ્ટ, નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થ તરીકે યુરિક એસિડનો ત્યાગ. આપણે સ્ટાર્ટિંગ જ એનાથી કરી. સરીસૃપ અને વિહગ, પક્ષી. ચલો, પ્રાણીઓ છે, નાઇટ્રોજનયુક્ત પદાર્થોની ગોઠવણીની વાત કરવાની છે. ઓકે, સ્ટાર્ટ કરીએ. જલજ ઉભયજીવી એમોનિયા ત્યાગી. અચ્છા, અહીંયાથી જોવું પડશે. જો એમોનિયાનો ત્યાગ કરનારા ઉદાહરણ આપેલા છે, પછી યુરિયા ત્યાગનું ઉદાહરણ છે, ને પછી યુરિક એસિડ ત્યાગનું ઉદાહરણ છે. એટલે ત્રણેય સાચા સેટ થવા જોઈએ. આપણે નીચેથી ચાલુ કરીએ. અહીંયાથી પહેલું જે છે એ એમોનિયા ત્યાગીનું છે. હવે એમોનિયાનો ત્યાગ કોણ કરે? પાણીમાં રહેતા હોય તે. બરાબર. એટલે જલજ ઉભયજીવીવાળી વાત સાચી. આમાંય જલજ ઉભયજીવી સાચું. કબૂતરને મનુષ્ય એમોનિયાનો ત્યાગ ન કરે. દેડકો પુખ્ત થઈ જાય પછી ત્યાગ ના કરે. ગરોળી સરીસૃપમાં આવે એમોનિયાનો ત્યાગ ના કરે. એટલે આ પહેલી લાઈન એમોનિયા ત્યાગીની હતી, જેમાંના 2 વાળા મુદ્દા સાચા હતા. બીજી લાઈન યુરિયા ત્યાગીની છે. ચલો, દેડકો મનુષ્ય સાચું.
વંદો ખોટું, મનુષ્ય સાચું પડે ખાલી, પણ વંદો ખોટો છે. જલજ ઉભયજીવી ખોટું ને ગરોળીએ ખોટું, બંને ખોટા છે. બરાબર. અને છેલ્લામાં પણ જલજ ઉભયજીવી ને ગરોળીનું ફલે ઉદાહરણ છે, ના એ પણ ખોટું પડે. ચાલો હવે છે યુરિક એસિડ ત્યાગી, રાઈટ. એમાં આવે પક્ષી, સરીસૃપ અને કીટક. તો ચલો આ સાચું, આમાં દેડકો હોવાથી ખોટું, આમાં ફરીથી દેડકો છે માટે ખોટું, આ વંદો અને કબૂતર બે સાચા. ત્રણેય સાચા હોય એવું ખાલી આ એક જ લાઈન છે. બરાબર. આમાં એક સાચું છે પણ બાકીના ખોટા છે, આમાં પણ એક સાચું છે પણ બાકીના ખોટા છે, અને આમાં તો બધા જ ખોટા છે. સો અમદાવાદ ઇઝ અ બેટર આન્સર. અમદાવાદ વુડ બી ધ રાઈટ આન્સર. રુધિર કેશિકા ગુચ્છ ગાળણમાં થતો ઘટાડો આને સક્રિય કરે છે. હમણાં જ વાત કરીને જક્સ્ટા ગ્લોમેરુલર કોષોમાંથી રેનિન. બરાબર. જો કે આ રેનિનની જોડણી ખોટી છે, આમાં દીર્ઘઈ રસોઈમાં ઊંધું છે. બરાબર. સ્પેલિંગ જુદા છે રેનિનના. પેલું નાના બાળકમાં થતો રેનિન અલગ ને આ રેનિન અલગ, લોચા ના મારતા. બરાબર. જક્સ્ટા, વોટ ડુ યુ મીન બાય જક્સ્ટા શીખવાડેલું છે. નેક્સ્ટ, રુધિર કેશિકા ગુચ્છ ગાળણમાંથી ઇલેક્ટ્રોલાઇટ અને પાણી ઉત્સર્ગ એકમના કયા ભાગમાંથી વધુ શોષાય છે? ઓબ્વિયસલી નિકટવર્તી, હમણાં જ વાત કરી. જૂના પ્રશ્નો સોલ્વ કરવાનો આગળ ફાયદો ચોખ્ખો દેખાય છે. ચાલો, આકૃતિમાં ઉત્સર્જન તંત્રના ભાગો દર્શાયા છે, જે સાચી ઓળખને લાક્ષણિકતાને પસંદ કરવાની છે. ઓકે, વી વિલ ડુ ઇટ. પહેલાં આકૃતિ જુઓ. બરાબર. આકૃતિમાં જુઓ તો એ એડ્રિનલ ગ્રંથિ છે, આ એડ્રિનલ છે. બરાબર. પછી બી તરીકે આપેલું છે, આ ભાગ બતાવ્યો છે. ઓકે, મૂત્રપિંડ નિવાપ. સી તરીકે એ લોકોએ આપેલું છે આમ મજ્જક ને આમ પિરામિડ બંને કહેવાય. મજ્જક તરીકે પણ ચાલે અને પિરામિડ તરીકે પણ ચાલે. અને ડી જે તરીકે આપેલું છે બાહ્યક તરીકે આપેલું છે. નાવ ઇન સચ કેસીસ ફર્સ્ટ યુ હેવ ટુ રિફર ધ બુક ડાયાગ્રામ. બરાબર. ટેક્સ્ટ બુકનો ડાયાગ્રામ ખાસ રિફર કરો, એટલે એમાં તમને ઘણી બધી સ્પષ્ટતાઓ આની અંદર ધ્યાન આવશે કે કઈ દિશામાં એ લોકોએ બતાવ્યું છે ને શું મિસ્ટેક્સ છે આની અંદર. ચાલો તમારા ઓપ્શનમાં જોઈએ. આટલું ક્લિયર કર્યા પછી નહીં, પણ તમને ઓપ્શન જોશો તો પેલી આકૃતિ નહીં મળે. વાંધો નહીં, ચલો ઓપ્શન વધારે મહત્ત્વના છે. ડી તરીકે એણે આપેલું છે બાહ્યક. ઓકે, આ સાચી વાત, આકૃતિમાં બાહ્યક છે લખ્યું છે. તે મૂત્રપિંડનો બહારનો ભાગ છે અને કોઈ પણ પ્રકારના ઉત્સર્ગ એકમનો ભાગ ધરાવતો નથી. નહીં, રોંગ, ધરાવે છે. બરાબર. નિકટવર્તી ગુચળાકાર નલિકા, પીસીટી, દૂરસ્થ ગુચળાદાર નલિકા, ડીસીટી, બાઉમેનની કોથળી, બધું ત્યાં જ હોય. પછી છે એડ્રિનલ. મૂત્રપિંડના અગ્રભાગમાં આવેલ છે, ગ્લાયકોજનના વિઘટન માટેના કેટેકોલામાઇનનો સ્ત્રાવ કરે છે. યસ, કરેક્ટ. કિડની એડ્રિનલ ઉપર આવેલી હોય. મેં તમને ભણાવતી વખતે પણ દેડકાની કિડની ને મનુષ્યની કિડનીમાં બધું અલગ અલગ ફરક દેખાડ્યા હતા, જો યાદ હોય તો. બરાબર. અને કેટેકોલામાઇન, બરાબર, એનો સ્ત્રાવ. કેટેકોલ કેમ નામ પડ્યું એ પણ આપણે 22મા ચેપ્ટરમાં ચર્ચા કરેલી છે થિયરી દરમિયાન. બરાબર. કેટેકોલ એમાઇન નામ કેવી રીતે આવ્યું એની પણ. ગ્લાયકોજનનું વિઘટન અને કરીને ગ્લુકોઝ બનાવવાની પ્રક્રિયા. બરાબર. કોર્ટિઝોલની પણ આપણે વાત કરેલી છે. એ સિવાયના હોર્મોન્સ આપણે એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિનની પણ વાત થયેલી છે. કરેક્ટ. અત્યારે મને બોમ્બે જવાબ સાચો લાગે છે. હજી ઓપ્શન આગળ જોઈએ. મૂત્રપિંડ નિવાપ હેન્લેના પાસ સાથે સીધી રીતે જોડાયેલ પહોળી ગરણી આકારની નાભીની અંદરની જગ્યા. થોડું ખોટું. બરાબર, થોડું ખોટું. કેમ એની ચર્ચા કરીએ કે મૂત્રપિંડ નિવાપ જે છે એ એકદમ અંદરનો ભાગ છે. એમાં હેન્ડલેના પાસ સાથે એનું જોડાણ નથી. હેન્ડલેનો પાસ જે છે એ તો પેલા રિનલ પિરામિડ સાથે કનેક્ટેડ છે. નિવાપ તો એના પણ પછી આવે ને. નિવાપ એની પણ અંદરની વાત થઈ ગઈ. ગરણી આકારની રખ્યા, નાભીની અંદરની જગ્યાએ, બધું બરાબર. પણ આ વાક્ય યોગ્ય નથી. આ જે વાક્ય અને શબ્દ વાપર્યો છે એ વાક્ય ખોટું. બરાબર. જો તમારી પાસે બુક હોય 294 નંબરના પેજ પર આકૃતિની ડાબી બાજુ વાંચો. નાભીની અંદર પહોળા ગરણી આકારના અવકાશને મૂત્રપિંડ પિરામિડ કહે છે, એ વાત બરાબર છે. પણ જે શું કહેવાય હેન્ડલેના પાસની વાત કરીને એ વાત ખોટી. એ રિનલ પિરામિડ માટેનું વાક્ય છે. પછી મજ્જક, કિડનીનો અંદરનો ભાગ અને પૂર્ણ નલિકા દર્શાવે. નહીં, પૂર્ણ નલિકા પણ એમાં નથી. રાઈટ. પૂર્ણ એમાં આપ નલિકા છે, કેમ કે એમાં ખાલી પેલો ભાગ જ છે હેન્ડલેના પાસવાળો. ડન. સો આપણે બધા જ ઓપ્શન ચેક કર્યા. વુડ બેટર ગો ફોર એડ્રિનલ વાળો ઓપ્શન આપણને યોગ્ય લાગ્યો.
તો બોમ્બે ઇઝ ધ રાઇટ આન્સર. હવે આમાં ફરીવાર કહું છું, આવા પ્રશ્નો કેટલાય ટાઈમથી આપણે જોઈ રહ્યા છીએ કે આકૃતિમાં ABCD હોય, નીચે ઓળખવાના હોય, પણ જે ABCD હોય એ પ્રમાણે ઓપ્શન ના હોય. ધારો કે આમ એ સાચું છે, વિકલ્પમાં બી સાચું છે, એટલે ઘણીવાર છે ને એ એડ્રિનલવાળું સાચું, એટલે આપણે ઉતાવળમાં ટીક અમદાવાદનો ઓપ્શન કરી નાખીએ આપણી OMR શીટમાં. ધ્યાનથી ટીક કરવાના, ટપકાનું મહત્ત્વ છે. ટીપે ટીપે સરોવર ભરાય એમ તમારે ટપકે ટપકે એડમિશન ભરાય, એના જેવું છે. નીચેનામાંથી કોણ DCTમાં સોડિયમનું પુનઃશોષણ ઉત્તેજે છે, પ્રેરે છે? ઓબ્વિયસલી આલ્ડોસ્ટેરોન. બરાબર, મેં આપણે જ્યારે 22મું ચેપ્ટર ચાલ્યું હતું ત્યારે પણ આ વાતની વાત થયેલી છે. 19મા ચેપ્ટરમાં એ વાત થયેલી છે. આલ્ડોસ્ટેરોનનું પ્રમાણ આવશે, વધતું પ્રમાણ, ઘટતું નહીં પાછું. મનુષ્ય મૂત્ર એસિડિક કેમ છે? વેરી ઇન્ટેલિજન્ટ. એસિડિક મૂત્ર ક્યારે થાય? એસિડિટી એ pH ઉપર ડિપેન્ડ કરે. 7થી ઓછી pH હોવી જોઈએ, પ્રોટોનનું પ્રમાણ હોવું જોઈએ. એટલે અમદાવાદ પહેલી દ્રષ્ટિએ સાચો જવાબ આવી ગયો. છતાંય બાકીનો ઓપ્શન જોઈએ. સોડિયમ આયનોના વાહક પ્રત્યે એક સોડિયમ સાથે એક હાઇડ્રોજન આયનની પરિઘવર્તીમાં બદલાબદલી થાય છે. નહીં, સોડિયમ એ pH માટેનું એટલું મહત્ત્વપૂર્ણ કારક નથી. પ્લાઝ્મા પ્રોટીન એમાં એસિડિક હોય છે, ઉત્સર્ગ પામતા. પહેલી વાત તો પ્રોટીન કોઈ દાડો કિડનીમાં ગળાતા જ નથી, એટલે ત્યાં જ વાર્તા પૂરી થઈ જાય છે. અને સોડિયમ પોટેશિયમની અદલાબદલી એસિડિટી ઉત્પન્ન કરે છે નહીં, કેમ કે તો એક ધનાયન આપીને એક ધનાયન ઋણાયન લેવાની વાત થઈ, એનાથી કોઈ pH ના બદલાય. અમદાવાદ ઇઝ ધ કરેક્ટ વન. ચાલો, મંદ મૂત્રના ઉત્પાદનને પ્રેરતું નથી. ઓકે, હવે આમ છે ને, બાકીનો ઓપ્શન તમારા માટે ઓડ છે. ફોર એક્ઝામ્પલ કેફીન. તમે જે કોફી પીતા હશો તેની અંદર કેફેન હોય. બરાબર, વિક સેક્શન 500 દવા લઈને વાંચો, ઉપર તો લખેલું હોય કેફેન. બરાબર, આ પેપ્સી, થમ્સઅપ, કોકાકોલા, એને બહુ ધ્યાનથી વાંચો ને, તેમાં લખેલું હોય કન્ટેન્ટ કેફેન. હવે તમને પ્રશ્ન એમ થાય કે જે દવા માથું દુખવાનું મટાડવા માટે છે, એ પેપ્સી કોકાકોલાવાળા કેમ કેફેન નાખે છે અંદર? તો જ તમને એની તલબ ઊભી થાય. બરાબર, આમ 4 વાગે પેપ્સી પીવાની ઈચ્છા થાય, કોકાકોલા પીવાની ઈચ્છા થાય, જમ્યા પછી થમ્સઅપ પીવાનું મન થાય. આજે ખેંચાણ તમને થાય ને, એ આવું કંઈક કેફેનનું તત્વ નાખ્યું હોય તો થાય. બહુ વર્ષો પહેલાં અમદાવાદમાં પકડાયેલા છે અમુક પકોડીવાળા, કે જે લોકો અંદર અફીણના અમુક દ્રવ્યો નાખી દેતા હતા પાણીમાં, એટલે એની પકોડી ખાઓ ને તમને ચેન ના પડે. ખ્યાલ, આમ અકળામણ થાય, આમ તમને આમ રહેવાય નહીં, આમ કંઈક પેલો નશાકારક પદાર્થ કહેવાય ને, ઇટ્સ અ કાઇન્ડ ઓફ ડ્રગ. ઓકે, હવે કેફેનના આલ્કોહોલ તો આપણને ખબર નથી કે એનો જવાબ સાચો છે ખોટો છે. બરાબર, કેફીન મંદમૂત્ર ઉત્પાદન પ્રેરે, ANF એટ્રિયલ નેટ્રિયુરેટિક ફેક્ટર પ્રેરે, આલ્કોહોલ પ્રેરે, રેનિન ના પ્રેરે. પણ આપણા બુકમાં પહેલાં 3ની તો બહુ સ્પષ્ટતા ઓછી છે, ANFની તો છે, એટ્રિયલ નેટ્રિયુરેટિક ફેક્ટર. પ્રિન્ટિંગમાં ભૂલ છે, ઇટ શુડ બી રાઈટ ANF. પણ રેનિન તમને બધાને કન્ફર્મ છે કે રેનિન જે છે એનું કામ જ આ છે, મંદમૂત્ર ઉત્પાદનને નથી પ્રેરવું, કેમ કે એને તો પાણી ઓછું છે, એને પાણી લાવવાનું છે, એટલે મંદમૂત્ર ના જવા દે. ચાલો, 17મો MCQ, હાઇપોથેટિકલ ક્વેશ્ચન. આ એક વાસ્તવિક ઘટના નથી, એવી રીતના મૂત્રપિંડ નલિકામાં ઉત્સર્ગ એકમના નિકટવર્તી ગૂંચળાને દૂર કરવામાં આવે. બરાબર, નિકટવર્તી ગૂંચળાને દૂર કરવામાં આવે તો શું થશે? એટલે આ એક આમ કોમ્પ્લેક્સિટી બતાવવાની કોશિશ કરી છે. હવે એના ઓપ્શન તમે જુઓ કે પહેલો છે પ્રમાણ અને ગુણવત્તામાં કોઈ ફરક જ નહીં પડે, એક ઓપ્શન છે, તો એ વાત ખોટી. તમે નિકટવર્તી ગૂંચળું જ કાઢી નાખો તો 2/3 જે શોષણ ખાવાનું જે બદલાઈ જાય, મૂત્ર નિર્માણ નહીં થાય એવું પણ નથી. મૂત્ર તો બનશે, તમે ધારો કે નિકટવર્તીને કાઢી નાખો તો એનું કામ નહીં કરે. બરાબર, પણ એટલે એવું નથી કે થશે જ નહીં. હવે પ્રશ્ન એ છે કે મૂત્ર સાંદ્ર બનશે કે મંદ બનશે? તો કેમ કે પાણીનો મહત્તમ જથ્થો નિકટવર્તી ઉપર શોષણ પર આધારિત છે. બરાબર, નિકટવર્તી પર મહત્તમ આધારિત છે, પછી પાણીના શોષણ પર બહુ એટલી અસર નથી. ક્ષાર હજી પણ મેન્ટેનેબલ છે, પાણી નહીં. એટલા માટે એ જો નિકટવર્તીને કાઢી નાખો તો મેક્ઝિમમ ક્ષાર જે છે, અરે પાણી જે છે એનું શોષણ જ નહીં થાય. હા, તમને કદાચ પ્રશ્ન એવો થાય મનમાં કે તો ભાઈ સામે ક્ષારનું શોષણ નહીં કરે ને, પણ ક્ષારનું શોષણ કરવા માટેના બીજા વિકલ્પો છે, રાઈટ, પાણી માટે નથી. દૂરસ્થ ગૂંચળાદારમાં કે સંગ્રહણ નલિકામાં પાણીના શોષણ માટેની કોઈ ખાસ વ્યવસ્થા નથી, સિવાય કે હોર્મોન એને ખેંચાવડાવે. ક્ષાર માટેની બધી વ્યવસ્થા છે.
ડન. માટે મંદ મૂત્ર જે છે એ વધુ પાણી હોય તો મંદ બને, આમાં સાંદ્ર બને. એટલે નિકટવર્તી ગૂંચળાને દૂર કરી દીધું એટલે પાણીનું શોષણ જ નહીં થાય, એટલે મૂત્ર મંદ બની જશે. ચાલો, નેફ્રોનમાં સોડિયમનું સક્રિય પુનઃશોષણ ક્યાં થાય? ઓબ્વિયસલી નિકટવર્તીમાં. કઈ રુધિરવાહિનીમાં સૌથી વધારે માત્રામાં યુરિયા હોય? બરાબર, તો જવાબ જે યુરિયા બનાવતું હોય ત્યાં, એટલે કે યકૃત શિરા. બરાબર, યકૃત શિરા, યકૃતમાં યુરિયા બને એટલે યકૃતમાંથી બહાર આવતી શિરામાં મહત્તમ યુરિયા જોવા મળે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. દિવસમાં 180 લીટર જેટલા મોટા પ્રમાણમાં માનવ કિડની દ્વારા ગળાય તો કયું વિધાન આ લક્ષણને પુરવાર કરતું નથી? ઓકે, મૂત્રપિંડ કણિકા, ભાઈ બાઉમેનની કોથળી વત્તા રુધિર કેશિકા ગુચ્છ ઇઝ ઇક્વલ ટુ માલપિધિયન કણિકા ઓર માલપિધિયન કાય, રાઈટ? દેટ ઇઝ ધ મૂત્રપિંડ કણિકા. ઓકે, કન્ફ્યુઝ ના થતા. ચાલો, પહેલો ઓપ્શન, તેનો સપાટીય વિસ્તાર વધારે હોય, યસ, બહુ મોટો હોય સપાટી વિસ્તાર, બહુ ગૂંચળામય હોય. રુધિર કેશિકા ગુચ્છ ગાળક્ષિત છે, વાહ વાહ, શુદ્ધ ગુજરાતી, મતલબ ગાળણની પ્રક્રિયા તેમાં વધુ થઈ શકે છે, કારણ કે અન્ય રુધિર કેશિકાઓમાં ક્યાં છિદ્રો નથી હોતા, જ્યારે આની અંદર સ્પેશિયલ સૂક્ષ્મ છિદ્રો આપેલા હોય પોડોસાઇટ્સ પાસે. તમારી પાસે બુક હોય તો 296 મૂત્ર નિર્માણ, એમાં જે ફકરો આપેલો છે, છેલ્લો ફકરો, એની અંદર તમને આ માહિતી સ્પષ્ટ મળશે. ત્રીજું, શરીરના બીજા ગુચ્છોની સરખામણીમાં વધુ બ્લડ પ્રેશર હોય, કરેક્ટ. અને છેલ્લું, અંતર્વાહી કરતાં બહિર્વાહીનો ભાગ પહોળો હોય. ના, ઊંધું છે. બરાબર, જરા સમજજો. અહીંયા આ છે આપણી પાસે બાઉમેનની કોથળી, આ જાય છે અંતર્વાહી, આમ આવે છે બહાર બહિર્વાહી. ધારો કે આમાં 100 મિલીલીટર બ્લડ ગયું, બરાબર, આંકડો ખાલી સમજવા ખાતર આપું છું. એમાંથી ધારો કે 30 મિલીલીટર બ્લડ ગળાયું, તો પાછું કેટલું ગયું? 70. હવે 100 મિલી ને 70 મિલી બંનેનું બ્લડ પ્રેશર જો મારે મેન્ટેન રાખવું હોય તો શું કરવું પડે? 100 મિલી માટે જગ્યા વધારે રાખવી પડે અને 70 મિલી માટે જગ્યા થોડી ઓછી કરવી પડે, તો બંનેનું પ્રેશર મેન્ટેન થાય. ખ્યાલ આવ્યો ને? આખો ડબ્બો ભરેલો ક્યારે દેખાય? તમે 1 કિલો ગાજરનો હલવો બનાવ્યો હોય, થોડું મોઢામાં પાણી લાવો, બરાબર, 1 કિલો ગાજરનો હલવો બનાવ્યો હોય તો એ જેટલા ડબ્બામાં તમે ભરી શકો એના કરતાં 700 ગ્રામ ગાજરનો હલવો હોય તેના માટે ડબ્બો નાનો લેવો પડે. એનો એક ડબ્બો લો તો થોડો ખાલી દેખાય, બરાબર. આખો આમ ડબ્બો ભરીને લાયા હતા એવું બોલવું હોય તો ડબ્બો નાનો લેવો પડે, કરેક્ટ? એવું અહીંયા છે. આ 100 કરતાં તમારે 70નું પ્રેશર મેન્ટેન કરવા માટે એ નળી સાંકડી કરવી પડે, જ્યારે આમાં કહે છે કે પોળી હોય, માટે ખોટું. ચાલો નેક્સ્ટ. ઓહો, બહુ લાંબો ક્વેશ્ચન છે. 4 પદાર્થ છે, પ્રોટીન, ગ્લુકોઝ, યુરિયા અને ક્રિએટિનિન. ઓકે, ગાળણ કેટલું થયું, શોષણ કેટલું થયું અને મૂત્રમાં કેટલું ગયું, એમ કરીને એ લોકોની માહિતી આપી છે. જેમ કે પ્રોટીનમાં 2 ગ્રામ ગળાયું, 1.9 ગ્રામ શોષણ થયું અને 0.1 ગ્રામ યુરિનમાં ગયું. ગ્લુકોઝ 162 ગ્રામ શોષાઈ ગયો, મૂત્રમાં ગયો જ નથી. યુરિયા 54 ગ્રામ હતો, 24 ગ્રામ શોષાયો અને 30 ગ્રામ મૂત્રમાં ગયો. ક્રિએટિનાઇન 1.6 ગ્રામ હતો, જે શોષાયો જ નથી, ઉલટાનો મૂત્રપિંડ નલિકા દ્વારા એડ થયો છે, બરાબર, 0.1 ગ્રામ, એટલે બહાર જતાં 1.7 ગ્રામ થઈ ગયો છે. સો 1 2 3 4, અચ્છા, એમાંય પાછા 4 વિકલ્પ ને એમાંથી પાછા ઓપ્શન શોધવાના છે. બાપરે, બહુ લાંબુ થઈ ગયું. હવે આ તો આમ રાખવું પડશે તો દેખાશે. પહેલું છે, ગ્લુકોઝનું સંપૂર્ણ શોષણ થાય છે, બરાબર છે, દેખાઈ જ આવે છે. યુરિયાનું આંશિક શોષણ થાય છે, હા બરાબર છે, 54 છે, 24નું શોષણ થયું. મૂત્રમાં પ્રોટીનનું સ્ત્રાવ થાય છે, 0.1 ગ્રામ ઇઝ નેગ્લિજેબલ. યુ કેનોટ સે કે સ્ત્રાવ થાય છે, પણ તો એ વેઇટ એન્ડ વોચ, બરાબર. આ તો કંઈ કહેવાય નહીં, છેલ્લો ઓપ્શન કહેવાય છે એના પર આપણે ડિપેન્ડ કરીએ. 0.1 ગ્રામને પછી ઘણીવાર એવું થાય કે કન્સિડરેશનમાં લેવું પડે. અને મૂત્રમાં ક્રિએટિનાઇનનો સ્ત્રાવ થાય છે, યસ, 1.6 હતા, સ્ત્રાવ શોષણ ના થયું પણ તો એ વધ્યું. આ વધે કઈ રીતે? જ્યારે મૂત્રપિંડ નલિકાએ પોતે એનો સ્ત્રાવ કર્યો હોય ત્યારે. જે લોકોને ખ્યાલ ના એમને કહી દઉં, ક્રિએટિનાઇન સ્નાયુમાંથી ઉત્પન્ન થતો એક ઉત્સર્ગ પદાર્થ છે. ઓકે, હવે ઓપ્શન્સ ચેક કરીએ.
ABCD ACD ABD. ઓકે, કલકત્તા ઇઝ ધ કરેક્ટ આન્સર. બરાબર, આપણે આમે પ્રોટીનવાળું ના જ પાડી હતી, જ્યારે આ બધામાં કલકત્તા આપેલો છે એટલે બધાને કેન્સલ કરીએ છીએ. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? ઓકે, હેન્લેના પાસનો અધોગામી ભાગ દ્રાવ્ય માટે અપ્રવેશશીલ છે. હવે અધોગામી એટલે નીચે જતો ભાગ, બરાબર. અવરોહી ભાગ, અધો એટલે નીચે, ઉધ્વ એટલે ઉપર, અને દ્રાવ્ય માટે અપ્રવેશશીલ છે. હા, પાણી માટે છે ને, એટલે તો સોડિયમ ને પોટેશિયમની સમસ્થિતિ જાળવવાનું કાર્ય દૂરસ્થ ગૂંચળામય નલિકા કરે છે. હા, આપણે 2 વખત વંચાવડાવ્યું. હેન્લેના પાસનો અધોગામી ભાગ પાણી માટે અપ્રવેશશીલ છે, નહીં, ખોટું. અને સાંદ્ર મૂત્ર માટે હેન્લેનો પાસ જરૂરી છે. યસ ભાઈ, કલકત્તા ઇઝ ધ રાઇટ આન્સર બિકોઝ ઇટ ઇઝ રોંગ. રુધિરનું દબાણ ઘટવાથી શું છૂટું પડશે? રુધિરનું દબાણ ઘટવાથી શું છૂટું પડશે? આલ્ડોસ્ટેરોન એ પાણીનું શોષણ કરશે અને તેનો સ્ત્રાવ કરાવશે. સાચી વાત. આલ્ડોસ્ટેરોન સોડિયમનું પુનઃ શોષણ કરે, ત્યારબાદ પાણીનું, જેનાથી રુધિરનું કદ કે દબાણ વધે, માટે આલ્ડોસ્ટેરોન ઇઝ વન ઓફ ધ આન્સર. એન્ટી ડાયુરેટિક હોર્મોન એ પણ પાણીનું શોષણ કરાવે. સાચી વાત, બરાબર. એ પણ પાણીનું શોષણ કરાવીને રુધિરનું કદ કે દબાણ વધારવા માટેનો પ્રયત્ન કરશે, એટલે એ પણ સાચો જવાબ ગણી શકાય, બરાબર. પછી રેનિન જે છે એ એન્જિયોટેન્સિન સિસ્ટમને સક્રિય કરશે અને એ પણ પાણીનું શોષણ કરાવશે, એટલે એ પણ કહી શકાય. વાહ વાહ, બધા સાચા. હવે ANF એટ્રિયલ નાઇટ્રિયુરેટિક ફેક્ટર, આનું કામ છે રુધિરવાહિનીનું વિસ્તરણ કરવાનું અને દબાણ ઘટાડવાનું. આ તો ઓલરેડી ઘટી જ ગયું છે, તો પછી એની જરૂર જ નથી, માટે અમદાવાદ કરેક્ટ આન્સર. કયું વિધાન સાચું છે? ઓકે, જોઈએ. હેન્લેના પાછળ, આ હેન્લેની પાછળ પડી ગયા છે, 50 વખત પૂછ્યું હશે. અવરોહી ભાગ પાણી માટે અપ્રવેશ્ય છે, ખોટું. આરોહી ભાગ પાણી માટે પ્રવેશ્ય છે, ખોટું. ક્ષાર માટે છે. અવરોહી ભાગ ક્ષાર માટે પ્રવેશ્ય છે, સાચું. અને આરોહી ભાગ નહીં, સોરી, અવરોહી ભાગ ક્ષાર માટે પ્રવેશ્ય, ખોટું. હો ભાઈ, કલકત્તા ખોટું. અવરોહી એટલે નીચે જાય ને આરોહી એટલે ઉપર આવે. ને આરોહી ભાગ પાણી માટે અપ્રવેશ, હા એ સાચું. દિલ્હી સાચું. આમાં છે ને ખોટું કન્ફ્યુઝન ના થવું હોય ને તો બહુ સિમ્પલ વાત છે. નીચે જાય એ પાણી માટે શોષાય, એટલે કે અવરોહી. એટલે પહેલાં અવરોહીનો ઓપ્શન જોઈ લો. અવરોહી શું કહે છે? પાણી શોષાય એમ કહે છે, તો કે ના, તો ભાઈ તું ખોટો. અહીંયા અવરોહી ભાગ પાણી શોષાયની વાત કરે છે, ના, તો ભાઈ તું ખોટો. ઉપર જાય એટલે આરોહી. આરોહી ભાગ ક્ષારનું શોષણ કરે. આ આરોહી શું કહે છે? ક્ષાર કહે છે, ના, તો કે તું ખોટો. આ ક્ષારની વાત કરે છે, ના, પણ પાણીએ નહીં જાય એમ કહે છે, તો ભાઈ તું સાચો. બધું ભેગું થઈ જાય. આમાં કાગળમાં પેલું ગણિતના દાખલા જેવું કરવું પડે. ગ્લાયકોઝુરિયા, ઓકે. ગાઉટ, રિનલ કેલિક્યુલી, બાપરે, પથરી લખો ને શું વાંધો છે. ગ્લોમેરુલર નેફ્રાઇટિસ, આમ ડૉક્ટરની ભાષામાં બોલતા હોય ને એવું લાગે. ચાલો, ગ્લાયકોઝુરિયા એટલે ગ્લુકોઝનું પ્રમાણ વધી જવું, બરાબર. એટલે એ છે આ ઓપ્શન. પછી છે ગાઉટ, ગાંઠિયોવા, એ યુરિક એસિડના જમા થવાને કારણે થાય. પછી પથરી થાય એટલે સ્ફટિકમાં એક ક્ષારનો જમાવો થાય. અને નેફ્રાઇટિસ, પાછળ આઇટીસ આવે એટલે સોજો આવે, રાઈટ. સો તમને ઓપ્શન નહીં દેખાતા હોય, કલકત્તા ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે, 2018 ફરીથી જ છે. કાર્ય અને ભાગ આમ રાખીએ ને. ચાલો અગેન ફરીથી કેલ્ક્યુલેશન કરીએ. સૂક્ષ્મ ગાળણની પ્રક્રિયા, સૂક્ષ્મ ગાળણ, હવે એ થાય માલબિદિયન કાયમાં થાય ને. એટલે આમ તો માલબિદિયન કાય લખ્યું છે એટલા માટે નહીં, તો બાઉમેનની કોથળી અથવા રુધિર કેશિકા ગુચ્છ હોય તો એ પણ ચાલે. મૂત્રની સાંદ્રતા એ હેન્લેના પાસથી સંકળાયેલી જેવું આપણે ભણાવીએ છીએ. મૂત્રનું વહન એ મૂત્રવાહિની કરે અને મૂત્રનો સંગ્રહ એ કોથળી કરે. ડન. ચલો, બોમ્બે કરેક્ટ આન્સર છે આમાં. સાંદ્ર મૂત્રના નિર્માણ માટે કયું પરિબળ જવાબદાર છે? ઓકે, મૂત્રપિંડમાં મજ્જક
આંતરાલીય પ્રવાહીની ઊંચી ઓસ્મોલારિટીની જાળવણી કરે. પરફેક્ટ, પહેલામાં જ પૂરું થઈ ગયું. આંતરાલીય પ્રવાહીમાં જેમ જેમ જાઓ એમ 300થી લઈને 1200 સુધી એની સાંદ્રતા વધે. એની સાંદ્રતા વધે એટલે પાણીનું શોષણ થાય, એટલે મૂત્ર સાંદ્ર થાય. પહેલું જ પરફેક્ટ છે. તો એ બીજા ઓપ્શન જોવાના. હા, જક્ટા ગ્લોમેરુલર સંકુલ દ્વારા ઇરિથ્રોપોએટિનનો સ્ત્રાવ. ના, ઇરિથ્રોપોએટિનનો સ્ત્રાવ જે છે ને એ રક્તકણ નિર્માણની પ્રક્રિયાના સંદર્ભમાં છે, એ આના સંદર્ભમાં નથી. પેજ નંબર 342ની પહેલી જ લાઈન છે. પછી છે એન્ટી ડાયુરેટિક હોર્મોનનું ઓછું પ્રમાણ. એડીએચનું કામ છે પાણીનું શોષણ કરવું, એટલે વધારે પ્રમાણ હોય ને તો આ થઈ શકે. અચ્છા, એક ઓપ્શન હું બોલવાનું ભૂલી ગયો. ગ્લોમેરુલર શાસન દરમિયાન હાઇડ્રોસ્ટેટિક પ્રેશર નહીં, સાંદ્ર મૂત્ર સાથે દબાણને લેવા દેવા નથી. દબાણ થાય એટલે મૂત્ર લોહી ગળાઈને મૂત્ર બને. હવે સાંદ્ર બને કે મંદ બને એના દ્રવ્ય પર ડિપેન્ડ કરે. રાઈટ, ચાલો. આ છે ને પ્રશ્નો બહુ સાદા છે, પણ છે એક માથાના થોડા. આ ચેપ્ટર આમ એવોર્ડ કરવા જેવું નથી, ઇન્ટેલિજન્ટ છે. હિમોડાયાલિસિસ દરમિયાન કૃત્રિમ મૂત્રપિંડનો વપરાશ આમાં પરિણામી શકે. ઓકે, ધીસ ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ. કે ભાઈ હિમોડાયાલિસિસમાં તમે જે કિડની વાપરો છો એના, હવે આ છે ને આ બુકમાં ક્યાંય નથી, આ બધું લોજિક દોડાવવાના છે. શરૂ કરીએ. શરીરમાં નાઇટ્રોજનયુક્ત અશુદ્ધિઓ નહીં, અશુદ્ધિઓની જમાવટ થાય. ખોટું. કેમ કે કૃત્રિમ મૂત્રપિંડ શેના માટે છે? આ અશુદ્ધિને દૂર કરવા માટે. વધારાના પોટેશિયમ આયનોનો નિકાલ થતો નથી. નહીં, થાય છે. એના માટે જ આપણે આનો ઉપયોગ કરીએ છીએ, હિમોડાયાલિસિસનો. પાચન માર્ગમાંથી કેલ્શિયમ આયનોના શોષણમાં ઘટાડો થાય. નાવ સી, હિમોડાયાલિસિસ જ્યારે કરવામાં આવે ત્યારે મતલબ કે એની કિડની વીક છે. કિડની વીક હોવાનો બે સંદર્ભ હું તમને કહું. એક તો શું થાય કે તમે જ્યારે હિમોડાયાલિસિસ કરો છો ત્યારે એ સાંદ્રતાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. એક બાજુ મૂત્ર છે, એક બાજુ એનું હિમોડાયલાઇઝિંગ પ્રવાહી છે. હિમોડાયલાઇઝિંગ પ્રવાહી ઓલમોસ્ટ રુધિર રસ જેવી સાંદ્રતા ધરાવતો હોય, અને જે તત્વોને આપણે બહાર કાઢવા હોય, બરાબર, એ તત્વો તમે બહાર કાઢી શકો. બાકીના તત્વો બહાર નહીં નીકળે, એ તમારા હાથમાં છે કોને બહાર કાઢવા ને કોને બહાર ના કાઢવા. આ નેચરલ કિડનીમાં બેનિફિટ નથી. નેચરલ કિડની નેચરલ પ્રોસેસ કરે, બરાબર. થોડો કેલ્શિયમ જાય ખરો, આમાં તો કેલ્શિયમ બિલકુલ ના જાય. એટલે આગળ જતાં પાચન માર્ગમાંથી અભિશોષણમાં ઘટાડો થાય, વાત સાથે હું એગ્રી છું, બરાબર. પાચન માર્ગમાં કેલ્શિયમના શોષણના ઘટાડા સાથે સંકળાયેલું છે હિમોડાયાલિસિસ. કરેક્ટ. જો કે આઈ રિપીટ અગેન, ઇટ ઇઝ નોટ ગિવન ઇન યોર ટેક્સ્ટ બુક. વન ઓફ ધ રીઝન ઇઝ સેડ દેટ આરબીસી નિર્માણ ઘટાડો. યસ, આઈ અગ્રી ઓલ્સો વિથ ધીસ. આમાં તો બે જવાબ સાચા પડે, આવું થાય નહીં. ઓરિજિનલ પેપર કન્ફર્મ કરો, ઓરિજિનલ પેપર કન્ફર્મ કરો, બે જવાબ સાચા છે. ઓકે, ઓરિજિનલ પેપરમાં એવું છે કે આના પછી પાછા પેટા ઓપ્શન આપ્યા છે. એ ને સી સાચા, બી ને ડી સાચા. એટલે આ મને ડાઉટ જો કે ક્યાં ગયો ખબર છે? આ સ્મોલ લેટર્સ જોઈને. કેમ કે આપણા બધા ઓપ્શન કેપિટલ લેટરમાં છે, આવું બધું જે હોય ને એ સ્મોલ લેટરમાં છે. એમાં સી ને ડી બંને સાચા, એવી રીતનો જવાબ છે, બરાબર. ચલો, કયું મૂત્ર વૃદ્ધિને અવરોધે છે? ઓકે, પાછું ડેડલી ડોન. એએનએફ રુધિરવાહિનીનું સંકોચન કરે છે. જેજી કોષો રેનિનનો સ્ત્રાવ ઘટાડે છે, લોચા માર્યા છે. એડીએચનો ઓછો સ્ત્રાવ વધુ પાણી શોષી નાખે છે. નહીં ભાઈ નહીં. આલ્ડોસ્ટેરોન સોડિયમને પાણીનું શોષણ કરે છે. કરેક્ટ, દિલ્હી સાચું છે. બાકી બધા ઓપ્શનમાં લોચા છે. મૂત્રની વૃદ્ધિને રોકવું, બરાબર, એટલે મૂત્રમાંથી જતું રોકવું. એમાં એડીએચ સાચું પડી શકે, પણ એને લોચા માર્યા છે. એણે કીધું છે કે ઓછો સ્ત્રાવ, બરાબર, તો પુનઃશોષણ થાય. અહીંયા ઓછો ના આવે, વધારે આવે. પછી જેજી કોષો રેનિનના સ્ત્રાવમાં ઘટાડો કરે એવું લખેલું છે. આ ઘટાડો શબ્દ યોગ્ય નથી. અને એએનએફ સંકોચન કરે પણ એનાથી મૂત્ર વૃદ્ધિને રોકવાનું શું લેવા દેવા, બરાબર. એટલે દિલ્હી ઇઝ ધ કરેક્ટ આન્સર. ડાયાબિટીસ મેલિટસ કોણ સૂચવે છે? પહેલું જ સાચું છે, ક્યુટોનુરિયા. ક્યુટો કર્યું છે. ઓકે, ટાઈપરાઇટરની ભૂલ છે. ઇટ ઇઝ નોટ ક્યુટોનુરિયા. આ ક્યુટ નથી, એ તો થાય એટલે ખબર પડે. કીટોનુરિયા, બરાબર. કીટોન પદાર્થો વધી જાય. આ બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે. હું તમને ખાલી એક રેફરન્સ માટે પૂછું છું કે ડાયાબિટીસની અંદર કીટોન કેમ વધી જતા હશે. આનો જવાબ મળે તો મને કહેજો. ડન. સો વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ. બાય બાય.